મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ખાસ ભરતી સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સિનિયર સર્વેયર વર્ગ 3ની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હસ્તકના સિનિયર સર્વેયર વર્ગ 3 સંવર્ગની કુલ 5 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર 16/2/2024 રોજ 17 કલાકથી 3/3/2024 રોજ રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રો લાયકાત ધરાવતા હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું. છેલ્લી તારીખ 3/3/2024 છે. અહીં ખાસ સૂચના આપેલી છે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય અને ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઊભા ન થાય તે માટે અહીં મિત્રો વેબસાઇટ આપેલ છે, તેમના પર ભરતી સંબંધિત તમામ સૂચનાઓ મૂકવામાં આવશે અને ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે પણ લાગુ પડતી હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે અને જેના કારણે અરજી રદ થવા પાત્ર ન બને. ત્યારબાદ મિત્રો અહીં જગ્યાની વિગતો પણ આપેલી છે. તો કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગના જૂથ પ્રમાણે અનામત જગ્યાઓ આપેલી છે. સિનિયર સર્વેયર વર્ગ 3ની કુલ 5 જગ્યાઓ છે, જેમાં બી કેટેગરી માટે 3 જગ્યા છે અને ડી તથા ઈ કેટેગરી માટે 2 જગ્યા છે. ટોટલ મિત્રો 5 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. જગ્યામાં વધઘટ થઈ શકે છે. ત્યારબાદ અહીં મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે. ઉમેદવારોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના 15/12/2025ના પરિપત્ર ક્રમાંક અહીંયા આપેલો છે. તેમના દ્વારા નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને આધીન રહી ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની મહત્તમ 45 વર્ષ સુધીની મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો કેટલીક અગત્યની સૂચના આપેલી છે દિવ્યાંગતા માટે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. વય મર્યાદા તો 3/3/2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને કેટેગરી મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આ તમામ વય મર્યાદામાં વધુમાં વધુ 45 વર્ષ સુધીની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ત્યારબાદ ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીના 7મા પગાર પંચના 29,200થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો અંગે મહત્વપૂર્ણ સૂચના આપેલી છે. 15/2/2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તેના હેઠળ સ્થપાયેલ અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણમાંથી માન્યતા થયેલ અથવા તો યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ તથા આર્કિટેક્ચર અથવા તો કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા તો એન્જિનિયરિંગ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં સ્નાતકની પદવી તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વિજ્ઞાન સ્નાતક અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.
તો ઘણી બધી શૈક્ષણિક લાયકાત વિશે સ્પષ્ટતા કરેલી છે, તો ખાસ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ પણ આપેલી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ આપેલી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી ના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી 3/3/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ અને તેમના વિકલ્પ સ્વરૂપે ઉમેદવારે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 3/3/2024 સુધીમાં દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત ભારત સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબના નમૂનામાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ ઘણી બધી મહત્વની સૂચના આપેલી છે. ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોએ એનેક્સર કે અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 4/3/2023 થી 3/3/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ અને તેના વિકલ્પ સ્વરૂપે આવકના આધારે 1/4/2025 થી 3/3/2024 સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી ખાસ સ્પષ્ટતા કરેલી છે, તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે અને વાંચી લેવાનું રહેશે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત છે જે 3/3/2024 સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે અને કોમ્પ્યુટરની જાણકારી અંગે સ્પષ્ટતા કરેલી છે. તો કોમ્પ્યુટર માટે તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાં કોમ્પ્યુટરના જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવી જોઈએ તેવું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ અરજી કરવાની રીત, તો 16/2/2024 રોજ ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગયેલ છે અને છેલ્લી તારીખ 3/3/2024 છે. ત્યારબાદ અહીં મિત્રો અરજી કરવા સંબંધી ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. અહીં મિત્રો ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી કોમ્પ્યુટરમાં સેવ કરેલા હોવા જોઈએ અને એ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારો માટે 400 છે. અને મિત્રો ખાસ સૂચના આપેલી છે, પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો 6/3/2024 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે. તો ખાસ ધ્યાનમાં લેવું, કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઈ રસીદ ફરજિયાત મેળવી લેવાની રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી, સંપર્ક વિશેની સૂચના આપેલી છે. પરીક્ષા પદ્ધતિ વિશે પણ સ્પષ્ટતા કરેલી છે. તો MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે ને પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. તો પાર્ટ A નું અહીં મિત્રો ગુણભાર આપેલું છે. તો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીઓ જેમના 30 અને ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 ગુણ, ટોટલ 90 ગુણનું રહેશે પાર્ટ A. અને પાર્ટ B માં સંબંધિત વિષયની ઉપયોગિતાને લગતા 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A માં કુલ 90 અને B માં 120, ટોટલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને 3 કલાકનો સમય આપવામાં આવશે અને 1/4 માર્ક એ નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો પ્રો રેટા મુજબ ગુણ મળવા પાત્ર થશે, તો અહીં મિત્રો ખાસ સૂચના પણ આપેલી છે. પરીક્ષાના આયોજન સંબંધી તમામ માહિતી જે અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને વળતર સમય અને સુવિધા આપવા બાબતે અગત્યની સૂચના આપેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારો લહ્યો અથવા તો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે આ સૂચનાઓ ખાસ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પરિણામની પ્રસિદ્ધિ સંબંધી અગત્યની સૂચના છે. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ વિશેની સ્પષ્ટતા કરેલી છે. તમામ મહત્વપૂર્ણ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે.
સાથે સાથે મિત્રો વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરેલો છે. તો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંને ભાષામાં અભ્યાસક્રમ જાહેર કરેલો છે, જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેમના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે અને તમામ મુદ્દાઓ મિત્રો અહીંયા આપેલા છે. તો મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લેવાના રહેશે. ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ, તો તેમને સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. તમામ મુદ્દાઓ એક વખત જોઈ લેવા જરૂરી છે. ભારતનું બંધારણ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો બંધારણમાં મિત્રો કયા કયા ટોપિક પરથી પ્રશ્નો પૂછાશે તે તમામ માહિતી આપેલી છે. ત્યારબાદ વર્તમાન પ્રવાહો એટલે કે પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ પ્રશ્ન લગતા 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના બંને ભાષા માટે 5-5 ગુણના કુલ 10 પ્રશ્નો રહેશે અને ભાગ બ માટે 120 ગુણ રહેશે, જેમાં શૈક્ષણિક લાયકાત અને સંબંધિત વિષયની ઉપયોગિતાને લગતા પ્રશ્નો હશે. જેમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી ઇન સિવિલ જેમના 40 પ્રશ્નો હશે અને 40 ગુણ રહેશે. તો એમના સંબંધિત તમામ મુદ્દાઓ અહીંયા આપેલા છે. સર્વેસિંગ, એડવાન્સ સર્વેઇંગ, સિવિલ એન્જિનિયરિંગમાં GIS નો ઉપયોગ, રિમોટ સેન્સિંગ અને GIS. ત્યારબાદ બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ઇન આર્કિટેક્ચર જેમના 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. તો તેમને સંબંધિત મુદ્દાઓ આપેલા છે. બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ઇન કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર સાયન્સ જેમને સંબંધિત 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે અને તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ ચોથા નંબર પર બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન જેમને સંબંધિત 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે અને તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ 5મા નંબર પર બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન BCA, બેચલર ઓફ સાયન્સ ઇન IT, તો જેમને સંબંધિત 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે, જેમાં તમામ મુદ્દાઓ આપેલા છે અને ખાસ નોંધ આપેલી છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ એનું માધ્યમ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે. તો પાર્ટ બી માટે વિષય સંબંધિત ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. તો આ મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ. ટોટલ મિત્રો 5 જગ્યા છે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.